નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 6 પ્રકરણ 8 ભારત વર્ષની ભવ્યતા વિશે અભ્યાસ કરશું. પાષાણકાળથી લઈને લગભગ 8મી સદી સુધીના પ્રાચીન ભારતના ઇતિહાસનું આપણે અધ્યયન કર્યું. અધ્યયન એટલે કે અભ્યાસ કર્યો. વિભિન્ન કાળની સંસ્કૃતિ, તેના શાસકો વિશે આપણે માહિતી મેળવી. એટલે કે પ્રાચીન સમયના જે કાંઈ રાજા, એ સમયની સંસ્કૃતિ, એના રાજા, તેના વિશે માહિતી મેળવી. ભારત એક ઉપખંડ જેટલું મોટું રાષ્ટ્ર છે. પ્રાચીન કાળથી અનેક જાતિ, પ્રજાતિ, સમૂહો આ દેશની સમૃદ્ધિથી આકર્ષાઈ આ દેશમાં આવતા રહ્યા છે. કે ઘણા બધા, ભારત એક એટલું મોટું રાષ્ટ્ર છે કે પ્રાચીન કાળથી અનેક જાતિ, પ્રજાતિઓ, અમુક લોકોનો સમૂહ એ ભારત દેશની સમૃદ્ધિને આકર્ષાઈ અને દેશમાં આવતા રહ્યા છે. જેના કારણે ભારતીય સંસ્કૃતિમાં વિવિધતાનો સંગમ રચાયો છે. કે ગમે એ અલગ અલગ જાતિ જ્ઞાતિના લોકો હોય, છતાં પણ એમાં ભારતીય સંસ્કૃતિના એ સંસ્કારો આપણને જોવા મળે છે. જવાહરલાલ નહેરુ જેને વિવિધતામાં એકતા કહે છે, કે અલગ અલગ જ્ઞાતિ હોવા છતાં પણ લોકોમાં એકતા જોવા મળે છે, તેવા આ મહાન દેશની કલા અને સ્થાપત્ય તથા સમાજ જીવનની આપણે માહિતી મેળવીશું, જેનાથી પ્રાચીન ભારતની પ્રજાના ગૌરવશાળી વારસાની આપણને માહિતી મળી શકે. તો સૌ પ્રથમ આપણે જોશું પ્રાચીન ભારત, તો કે ખેતી. આપણા દૈનિક જીવનની મોટા ભાગની ખોરાક માટેની તેમજ આપણા જીવન જરૂરિયાતની જે કાંઈ વસ્તુઓ કે જે વપરાશની વસ્તુઓ એ આપણને ખેત પેદાશોમાંથી મળે છે. કે જે કાંઈ ચીજ વસ્તુઓ છે, ખોરાક છે, અમુક વપરાશની વસ્તુઓ છે, એ આપણને ખેતીમાંથી મળે છે. ખેતીની શરૂઆત પ્રાચીન ભારતમાં થઈ હતી. ક્યાં થઈ હતી? તો કે ભારતમાં થઈ હતી. તે સમયમાં પણ ખેતી માટે વિવિધ ઓજારો અને સિંચાઈઓની વ્યવસ્થા હતી. કે ખેતીની શરૂઆત થઈ તો એ આદિકાળથી ખેતી માટેના જે કાંઈ વિવિધ ઓજારો અને એ સિંચાઈની જે કાંઈ વ્યવસ્થા હતી એ આપણને ભારતમાં જોવા મળે છે. પ્રાચીન સમયમાં ઘઉં, જવ, ડાંગર, જુવાર, બાજરી, તલ, વટાણા વગેરેની ખેતી થતી હતી. બરાબર? કે એ સમયે ઘણા બધા એ કઠોળ અથવા તો ધાન્યોની એ ખેતી થતી હતી. ઓજારો, હવે આપણને એમ થશે કે એ સમયે એ ઓજારો કેવી રીતે? ઓજારો એટલે સાધનો, કે દાંતરડા છે, ખુરપી છે, તો હળ છે. તો એ સમયે ઓજારો વાપરતા હશે એવી આજે કેમ આપણને ખબર પડે? તો હડપ્પા સંસ્કૃતિમાં ખેત ઓજારોમાં હળના અવશેષ એ મળી આવ્યા છે. કે એ હળના સાધનો છે, એ ટૂંકમાં હળ છે કે જેનાથી આપણે ખેતર ખેડી શકીએ, એ મળી આવ્યું છે. પરંતુ હળ આકારનું રમકડું મળ્યું છે, તેથી જાણી શકાય કે તેઓ ખેતીમાં હળનો ઉપયોગ કરતા હશે. આશરે 2500 વર્ષ પહેલાંના સમયથી ખેતી માટે લોખંડના સાધનોનો ઉપયોગ એ વધતો જતો હતો. તો એની પહેલાં છે એ કેના ઉપયોગ કરતા? તો એ સમયે આદિમાનવ છે એ શિકારથી લઈ કે શિકાર કરવા માટે પહેલાં એ ઓજારો બનાવતા. તો કે શાના ઓજારો બનાવતા? તો કે અણીદાર પથ્થરો છે, લાકડું છે. બરાબર? પછી ધીમે ધીમે એમાંથી એ લાકડા અથવા તો પથ્થરોને ઘસી એ ઓજારો બનાવતો થયો અને 2500 વર્ષ પહેલાંના સમયથી ખેતી માટે
એ લોખંડના સાધનોનો ઉપયોગ વધતો જતો હતો. તેમાં જંગલોને સાફ કરવા માટે કે એ સમયે શું કરવામાં આવતું કે જંગલો એટલે કે વૃક્ષો છે એ કાપી નાખવામાં આવતા અને તેના ઉપર શું કરવામાં આવતી તો કે ખેતી કરવામાં આવતી. અને 2-5 વર્ષ પછી એની ફળદ્રુપતા ઓછી થઈ જતા લોકો છે એ બીજી જગ્યાએ એ શું કરતા તો કે ખેતી કરતા. તો તેમાં જંગલોને સાફ કરવા માટે કુહાડીઓ, હણના ફાલ એટલે કે ફણાનો પણ સમાવેશ થાય છે. આ ઉપરાંત દાતરડું, કુહાડીથી તેઓ પરિચિત હતા. સિંચાઈ. સમૃદ્ધ ગામડાઓ વગર રાજાઓ અને તેમના રાજ્યનું ટકી રહેવું મુશ્કેલ હતું. કે એ સમયે સમૃદ્ધ ગામડાઓ વગર રાજાઓ અને એમના રાજ્યનું એ ટકી રહેવું મુશ્કેલ હતું. એ જ રીતે ખેતીના વિકાસ માટે નવા સાધનો અને જરૂરો પણ મહત્ત્વપૂર્ણ પગલાં હતા. બરાબર છે. નવા સાધનો, નવા એ જરૂરો પણ, નવા વૃક્ષો વાવવા અથવા તો જે કંઈ નવીન ખેતી કરવી એ મહત્ત્વપૂર્ણ પગલાં હતા. તેવી જ રીતે સિંચાઈ વ્યવસ્થા પણ ઘણી ઉપયોગી સાબિત થઈ અને આ સમયે સિંચાઈઓ માટે નહેરો, કૂવા, તળાવો તથા કૃત્રિમ જળાશયો પણ બનાવવામાં આવ્યા હતા. પ્રાચીન ભારત ગ્રામીણ જીવન. કે પ્રાચીન ભારત અને એ સમયે ગ્રામીણ જીવન એટલે કે ગામડાઓનું જીવન, ગામડામાં રહેતા લોકોનું જીવન છે એ કેવું હતું. ઉત્તર ભારત અને દક્ષિણ ભારતમાં ગ્રામીણ જીવન આ પ્રમાણે હતું. ભારતના ઉત્તર ભાગના ગામનો વડો એ ગ્રામ ભોજક કહેવાતો. આપણે કેમ અત્યારે સરપંચ કહીએ, એ સમયે ગ્રામ ભોજક કહેવાતો. સામાન્ય રીતે એક જ પરિવારના લોકો આ પદ પર પેઢીઓ સુધી રહેતા. કે અત્યારે વર્ષ મર્યાદા કેટલી છે તો કે 5 વર્ષની, પરંતુ એક જ પરિવારના લોકો કે એનો પુત્ર, એનો પુત્ર, એનો પુત્ર, એવી રીતે પેઢીઓ સુધી રહેતા. આ પદ વંશ પરંપરાગત હતું કે એના પછી એનો પુત્ર, એનો પુત્ર, એવી રીતે વંશ પરંપરાગત હતું. ગ્રામ ભોજક મોટા ભાગે ગામનો સૌથી મોટો જમીન માલિક હતો. એટલે કે એ સમયે ગામમાં સૌથી વધારે જેની પાસે જમીન હોય એ ગ્રામ ભોજક કહેવાતો. આ જમીન માલિક ભાડુતી માણસો રાખી ખેતી કરાવતો હતો. એટલે કે મજૂરો કહી અને પોતે ખેતી કરાવતો. રાજા પણ ગામડાના કરવેરા ઉઘરાવવાનું કાર્ય તેમને સોંપતા. કે એ ગામ છે એ જે રાજ્યમાં આવતું હોય એ રાજા છે એ આ ગ્રામ ભોજકને પોતાના ગામમાંથી કરવેરા ઉઘરાવવાનું સોંપતા. તે કાયદા અને વ્યવસ્થાની સ્થિતિ પણ સંભાળતા. કે ગામમાં જે કંઈ કાયદાઓ અને જે કંઈ વ્યવસ્થા, જે વહીવટ, એની સ્થિતિ છે એ ગ્રામ ભોજક સંભાળતો. દક્ષિણ ભારતમાં 3 પ્રકારના લોકો રહેતા હતા. એક મોટા જમીનદારો, નાના ખેડૂતો અને જમીન વિહોણા મજૂર એટલે કે દાસ, કે જેની પાસે સાવ જમીન ન હોય. હવે જોશું નગર જીવન. મોટાભાગના શહેરો 2500 વર્ષ પહેલાં મહાજનપદોની રાજધાની હતા. મહાજનપદો એટલે સૌથી મોટા રાજ્યો. બરાબર. એ સમયે મહાજનપદો 16 હતા. આ શહેરો કિલ્લાબંધીથી સુરક્ષિત હતા. કે એ સૌથી મોટા શહેરો હોવાથી એના ફરતે એ રાજ્યની સુરક્ષા માટે ફરતી બાજુ કિલ્લા બંધાવવામાં આવતા હતા. ઘણા શહેરોમાંથી વલયકૂપ પ્રાપ્ત થયા છે જે કૂવા તરીકે ઓળખાય છે. આ વલયકૂપ શૌચાલય, નીક અથવા કચરાપેટી માટે ઉપયોગમાં લેવાતા હતા. કે એ સમયે જે કૂવા ખોદવામાં આવેલા, બરાબર, વલયકૂપ, એ આજે શૌચાલય અથવા તો નીક અથવા તો કચરાપેટી, કે લોકો એમાં શું ઠલવતા હોય, નકામો કચરો. ગ્રામીણ અને નગરના લોકો ખોરાકમાં ઘઉં, જવ, ચોખા, દૂધ, દહીં, ઘી, ફળફળાદી એટલે કે ફળો તથા માંસ માછલીનો ઉપયોગ કરતા હતા. પુરુષો અને સ્ત્રીઓ સામાન્ય રીતે 2 વસ્ત્રો પહેરતા. શરીરના નીચા ભાગનું વસ્ત્ર નીવી અને ઉપરના ભાગનું વસ્ત્ર છે એ વાંસ કહેવાતું. ક્યારેક
ઉપરના વસ્ત્રો ઉપર દુપટ્ટો જેવું અધિવાસ એટલે કે વધારાનું એ લપેટતા. પ્રાચીન ભારતમાં કલા. ઇતિહાસવિદો કલાને બે ભાગમાં વહેંચવામાં આવે છે. એક લલિત કલા અને બીજું નિદર્શન કલા. લલિત કલામાં ચિત્ર, સાહિત્ય, સ્થાપત્ય, સંગીત, માટીકલા વગેરેનો સમાવેશ થાય છે. અને જ્યારે નિદર્શન કલામાં નૃત્ય અને નાટકનો સમાવેશ થાય છે. આ બાબતો વિશે આપણે વિગતે જાણીશું. ભારતમાં સાહિત્યનો વારસો. ભારતીય એ સાહિત્ય ધાર્મિક, ધર્માંતર અને વિદેશી મુસાફરોના વર્ણનો એમ 3 ભાગમાં વહેંચાયેલું છે. એક ધાર્મિક, ધર્માંતર અને વિદેશી મુસાફરોના વર્ણનો. કે વિદેશી મુસાફરો એ ભારત આવી અને એણે કરેલા જે વર્ણનો છે એ 3 ભાગોમાં વહેંચાયેલું છે. પહેલું આવશે ધાર્મિક સાહિત્ય. ભારતમાં સૌથી પ્રાચીન ધાર્મિક સાહિત્યમાં વેદોનો સમાવેશ થાય છે. તો વેદોની સંખ્યા 4 છે. એક ઋગ્વેદ, બીજું યજુર્વેદ, ત્રીજું સામવેદ અને ચોથું અથર્વવેદ. પરીક્ષામાં પૂછાઈ શકે વેદો કેટલા છે અને કયા કયા? તો કે વેદો 4 છે. ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ. વેદોને સમજવા માટે બ્રાહ્મણ ગ્રંથો અને આરણ્યકોની રચના કરવામાં આવી, જેમાં શતપથ બ્રાહ્મણ, ગોપદ બ્રાહ્મણ, બૃહદારણ્ય સૌથી અગત્યના ગણાવી શકાય. આ સિવાય રામાયણ અને મહાભારત એ બંને મહાકાવ્યો એ પ્રાચીન ભારતીય સમાજ, સંસ્કૃતિ અને ધર્મનો ત્રિવેણી સંગમ છે. વેદવ્યાસ ચરિત મહાભારત પ્રારંભમાં જય સંહિતાથી ઓળખાતું. કે ભાઈ મહાભારત છે એ કયા નામથી ઓળખાતું? જય સંહિતા. જે વિકસતું જતાં 1,00,000 શ્લોકોનું મહાભારત થયું. તે જ રીતે રામાયણની રચના કરનાર કોણ? તો કે વાલ્મીકી રચિત રામાયણમાં ભગવાન શ્રી રામની કથા સાથે તેમનું જે કંઈ આદર્શ સમાજ જીવન અને એના જે નૈતિક ધોરણોનું ચિત્રણ કે એના જે નીતિ ભરેલા કાર્યો એનું એ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. 108 જેટલા ઉપનિષદો ભારતીય ચિંતનના મહામૂલા ગ્રંથો છે. કંઠ, કેન, પ્રશ્ન, મુંડક, માંડુક્ય, ઈશાવાસ્યમ તથા અને છાંદોગ્ય ઉપનિષદો ભારતના તત્વજ્ઞાનના મહાન ગ્રંથો છે. એટલે કે ઉપનિષદો છે વેદો 4, ઉપનિષદો 108 અને પુરાણોની સંખ્યા કેટલી છે? તો કે 18, જેમાં વિષ્ણુ પુરાણ, ગરુડ પુરાણ, વાયુ પુરાણ અને મત્સ્ય પુરાણ તેમજ ભાગવત વિશિષ્ટ ગ્રંથો તરીકે પ્રખ્યાત થયા છે. બૌદ્ધ અને જૈન ધર્મના મહાન ગ્રંથોમાંથી આપણને સમાજ જીવન અને ધર્મની માહિતી મળે છે. બૌદ્ધ ધર્મના મૂળ ગ્રંથોને ત્રિપિટક કહેવાય છે. બૌદ્ધ ધર્મના જે મુખ્ય ગ્રંથો છે એને શું કહેવાય છે? ત્રિપિટક. જેમાં સૂત્રપિટક, વિનય પિટક, અભિધમ પિટકનો સમાવેશ થાય છે. આ સિવાય જાતક કથાઓ, દીઘ નિકાય, અંગુત્તર નિકાય અને મજ્જિમ નિકાય અગત્યના ગ્રંથો છે. નાગસેનનું મલિંદ પાહો એટલે કે પ્રશ્નો અને આર્યમંજીસી શ્રી મૂળકલ્પ અગત્યના બૌદ્ધ ધર્મો છે. તિબ્બત ભાષામાં બૌદ્ધ ગ્રંથોની ગંજાર અને તંજર 2 સંહિતા પ્રસિદ્ધ છે. જાતક કથાઓ દીઘ નિકાય, મજ્જિમ નિકાય પણ બૌદ્ધ ગ્રંથો છે. આ બધા શું છે? તો કે બૌદ્ધ ગ્રંથો છે. આ ઉપરાંત બૃહદ કથા, હરિવંશ પુરાણ, વાસુદેવ હિડી,
સિદ્ધ હેમ શબ્દાનું શાસન, દ્રયાશય અને કીર્તિ કૌમુદી મુખ્ય છે. જૈન ગ્રંથોને આગમ ગ્રંથો કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? આગમ ગ્રંથો. અને બૌદ્ધ ધર્મોને શું કહેવાય છે? તો કે ત્રિપિટક. આવા આગમ ગ્રંથોની સંખ્યા 12 છે. જૈન ધર્મનું પ્રાચીન સાહિત્ય 14 પર્વ અને 12 અંગમાં વહેંચાયેલું છે. મુખ્ય ગ્રંથોમાં આગમો, આચાર અંગ અને વૈતાલિક દશાવૈતાલિક સૂત્ર એ અગત્યના છે. આગળના સાહિત્યનો અભ્યાસ આપણે આગળના ભાગમાં કરીશું.